નમસ્કાર મિત્રો, તારીખ છે 21 જુલાઈ 2024ને વાર રવિવાર। આજના વિડીયોની અંદર જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। આ સાથે અરબ સાગરમાં બનેલી સિસ્ટમ ક્યાં પહોંચી છે તેની પણ સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 12 અને 12 વાગ્યા પ્રમાણે અરબ સાગરની અંદર હાલ તો આપને સિસ્ટમ જોવા મળી રહી છે। ગુજરાતના દરિયાકાંઠેથી ઘણી આ સિસ્ટમ દૂર રહેલી છે, એટલે કે ગુજરાતથી ઘણો અંતર આ સિસ્ટમ દૂર જતી હોય તેવું જોવા મળી રહ્યું છે। હાલ તો જે દરિયાકાંઠાના વિસ્તારો છે એટલે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજે અતિ ભારે વરસાદ રહેવાની સંભાવના છે, જેની અંદર વાત કરી લઈએ દ્વારકા છે, પોરબંદર છે, જામનગર છે, આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આજે જોવા મળી શકે છે। આ વિસ્તારોની અંદર જે 12 વાગ્યા પ્રમાણે પણ ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળવાનો છે। તો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો એટલે ભાવનગર છે, રાજકોટ છે, બોટાદના વિસ્તારો છે, મોરબીના વિસ્તારો છે, જામનગરના વિસ્તારો છે, જૂનાગઢના ઉના છે, દીવ ગીર સોમનાથ છે, આ વિસ્તારોની અંદર બપોરના 12 વાગ્યા પ્રમાણે પણ સામાન્ય વરસાદ જોવા મળવાનો છે। ત્યારબાદ જે કચ્છની અંદર હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળવાના છે। જે ગાંધીધામના વિસ્તારો છે, માંડવી છે, ભુજ છે, આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાના છે। ત્યારબાદ જે મહેસાણા લાગુ વિસ્તારો છે, ડુંગરપુરના વિસ્તારો છે, પાલનપુર, પાટણ છે, સાબરકાંઠા છે અને બનાસકાંઠાની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ બપોરના 12 વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે। તો મધ્ય ગુજરાતના અમદાવાદ છે, આણંદ છે, ખેડા છે, વડોદરા છે, દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ આપણને 12 વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે। ત્યારબાદ જે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે, તાપી છે, વલસાડ છે, નવસારી છે, ડાંગ છે, આ તમામ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે, કારણ કે આ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પર પડતી હોય તેવું દેખાઈ રહ્યું છે। તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ અને વરસાદનું કેવું જોર રહે છે તેની વાત કરતા જઈએ। તો મિત્રો 1 વાગ્યા પ્રમાણે પણ ખૂબ જ સારો વરસાદ રહેશે। ત્યારબાદ આપણે 5 વાગ્યા પ્રમાણે વાત કરીએ તો 5 વાગ્યા પ્રમાણે જે અરબ સાગરની અંદર સિસ્ટમ બને છે અને ગુજરાતના દરિયાકાંઠાની અંદર ભારે ટકરાર થઈ શકે છે, એટલે કે જે દ્વારકાના વિસ્તારો છે, પોરબંદર વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર 5 વાગ્યા પ્રમાણે અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે, કારણ કે આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતી હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે। તો મિત્રો 5 વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળવાનો છે, એટલે કે આ સિસ્ટમના લીધે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ 5 વાગ્યા પ્રમાણે ભારે વરસાદ નોંધાવાનો છે, જેમાં ખાસ કરીને દ્વારકા, પોરબંદર છે અને જામનગરના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે। ત્યારબાદ જે કચ્છના વિસ્તારો છે તેની વાત કરી લઈએ તો કચ્છના નલિયા, ગાંધીધામ, ભુજ અને માંડવીના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે। તો મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ જે મધ્ય ગુજરાતના તમામ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળવાનો છે। અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે। ત્યારબાદ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે, કારણ કે આ ગુજરાતની એક સિસ્ટમ અને બીજા રાજ્યની સિસ્ટમના કારણે જે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ આપણને આજે જોવા મળી શકે છે। સુરત છે, નવસારી છે, ડાંગ છે, તાપી છે, વલસાડ છે, તમામ વિસ્તારોની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળવાનો છે। તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ 7 વાગ્યા પ્રમાણે જોઈએ તો 7 વાગ્યા પ્રમાણે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર સિસ્ટમ ગુજરાતની અંદર પ્રવેશે છે અને દ્વારકાના અને પોરબંદર લાગુ વિસ્તારોની અંદર તમામ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ આપણને હાલ જોવા મળી શકે છે, કારણ કે આ સિસ્ટમ સીધી ત્યાં ટકરાય છે એ વિસ્તારોની અંદર આજે 10થી 15 ઇંચ જેટલો વરસાદ પણ જોવા મળવાનો છે। આ સિસ્ટમ ગુજરાતના જે
દ્વારકા અને પોરબંદર લાગુ વિસ્તારોની અંદર વધુ નુકસાન કરે તેવી હાલ શક્યતા છે। આ વિસ્તારોની અંદર ખૂબ જ તોફાની વરસાદ આપણને આજે જોવા મળવાનો છે। આજે દિવસ દરમિયાન આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ, સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અને બીજી સિસ્ટમ પણ ગુજરાતના જે મધ્ય ગુજરાતના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના જિલ્લાને પણ અસર કરતી હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે। તો મિત્રો આ તમે જોઈ શકો છો, જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ આ સિસ્ટમ ત્યાં થીર થતી જોવા મળી રહી છે।